અમદાવાદ શહેરે વધુ એક ગૌરવવંતી સિદ્ધિ હાંસલ કરી છે। શહેરના ભાડજ વિસ્તારમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત વૃક્ષારોપણ અભિયાનમાં એક નવો ગિનીસ વર્લ્ડ રેકોર્ડ સર્જાયો છે। સૌથી વધુ મિયાવાકી વાવેતર કેટેગરીમાં અમદાવાદે વિશ્વ વિક્રમ સ્થાપ્યો છે। તો આ ભગીરથ કાર્યમાં 25,000થી વધુ લોકોની હાજરીમાં માત્ર 1 કલાકના ટૂંકા ગાળામાં કુલ 3,61,617 છોડ મિયાવાકી પદ્ધતિથી વાવીને નવો ઇતિહાસ રચવામાં આવ્યો છે। મિશન 5 મિલિયન ટ્રી અભિયાનના ભાગરૂપે થયેલું આયોજન કે જ્યાં હરિયાળા અમદાવાદ અને પર્યાવરણ સંરક્ષણની દિશામાં એક મોટું સીમાચિહ્ન સાબિત થયું છે। અમદાવાદની આ વૈશ્વિક સિદ્ધિ બદલ શહેરભરમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। સવારે 11 વાગે એક્ઝેક્ટ આ જે પ્લાન્ટેશનનું કાર્યવાહી એ શરૂ કરવામાં આવેલું હતું અને 12 વાગે એ પૂરું થયું હતું। આપણે આજે ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં અટેમ્પ્ટ કર્યા એ અટેમ્પ્ટ તો આપણે સાથે સાથે કર્યા પણ ઓવરઓલ ગાંધીનગર લોકસભા કોન્સ્ટિટ્યુએન્સીમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં લગભગ 35 પ્લોટમાં આ પ્લોટના ઉપરાંત 34 અને બીજા લગભગ 25 પ્લોટ એટલે કુલ લગભગ 61 પ્લોટમાં આજે જે છે એ પ્લાન્ટેશન કરવામાં આવ્યું છે। હરિયાળી લોકસભા ગાંધીનગર લોકસભા માટે એને પેરાસૂત્ર માન્ય અમિતભાઈ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો હતો અને નિર્ણયને કોર્પોરેશને હદથી વધાવી લીધો અને આજે જે રીતે આ પ્લોટ સિવાય 34 પ્લોટમાં આપણે વૃક્ષારોપણ કર્યું છે એની બુકની અંદર આ પ્લોટનો રેકોર્ડ થવા જઈ ગયો છે અને રેકોર્ડ થઈ ગયો છે। જે રેકોર્ડ આ અમદાવાદની જનતા માટે છે અને જનતા જે રીતે આજે 25,000થી વધુ લોકો આ સ્થળ ઉપર આવી વૃક્ષારોપણ કર્યું અને અમદાવાદને હરિયાળું બનાવવામાં અમદાવાદનું જે 50 લાખ વૃક્ષો વાવવાનું મિશન 5 મિલિયન ટ્રીની વાત હતી એમાંથી આજે 30 લાખ જેવા વૃક્ષો જ્યારે અમદાવાદ વાવ્યું હોય અને અમદાવાદના શહેરના સૌ પદાધિકારી અને અધિકારી આજે જે આ પ્લોટમાં કામ કર્યું છે એ જોતા એવું લાગે કે આજે કોર્પોરેશન દ્વારા એ ઇવેન્ટને આખી પોતાના પણાપ સાથે કરવામાં આવી છે।